હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારું નામ છે અશિલ કોટડિયા અને હું 12મા ધોરણ પૂરું કર્યું, પછી કોલેજ પૂરી કરી અને હવે અટાણે ઘરે બેઠા બેઠા વિડીયો બનાવું છું. આ કેટલાય રાજકારણના લોકો ભ્રષ્ટાચાર કરતા હોય એની પાસે એક જ સારું બાનું હોય. કોંગ્રેસને પ્રશ્ન પૂછ્યો તો બીજેપી ખોટી છે, બીજેપીને પ્રશ્ન પૂછ્યો તો આમ આદમી પાર્ટીનું નામ દઈ દે. આમ આદમી પાર્ટી પૂછો તો કોંગ્રેસ બીજેપી બેય ખોટી. બધી ખોટી છે તો વોટ કોને દેવો? કોઈને પડી નથી કે અમારે દેશનો જેટલો વિકાસ થાય છે ને વિકાસ નથી, મજબૂરી છે એ બધાય સરકારની. સરકારને કાંઈ ફેર ન પડે, તમે એની મદદ કરો, સપોર્ટ કરો. તમે જે નેતાને બચાવવા હાટુ રસ્તા ઉપર આવો. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. શું આ વિચારવા જેવી વાત નથી કે આગળ હમણાં મેં ચૂંટણી જોઈ હશે, ઘેરે ઘેરે દુકાને દુકાને ઓલો રાજકારણના માણસો, બીજેપીનો એક નેતા વોટ માગવા આવતો હતો કે મને વોટ આપો ને ઢોલ નગારા વગાડતા હતા. હવે મારો પ્રશ્ન એ છે કે હવે ઘેરે ઘેરે દુકાનમાં જઈને વોટ માગવાની જરૂર નથી, ડાયરેક્ટ વિકાસ કરી નાખો. ખર્ચો કરવો, ચૂંદડી બાંધવી ગળામાં એના રાજકારણના ઝંડાની, આ કરતાં ડાયરેક્ટ વિકાસ કરી નાખો. જરૂર શું છે? મારું નામ છે અશિલ કોટડિયા. આપણે નાના હતા તે ઓલું ફિલ્મ જોયું હતું ગબ્બર ઇઝ બેક, એમાં જે કરે એ એવું કોક કરે તો થાય, પણ એ ફિલ્મમાં સારું લાગે, રિયાલિટીમાં તો કોઈ કરી જ ન શકે એવું. ને કરવું હોય ને તેને બીજેપી પટાણે બીજેપીની સરકાર, તો બીજેપી જોઈન કરીને એવું કંઈક કરે ને તો થાય. આ કેટલાય રાજકારણના નેતાને ગમે એ પ્રશ્નો હાજર જવાબી કોને કહેવાય? બિરબલ. અટાણે બધાય નેતા હાજર જવાબી છે, ગમે એ પૂછો ને તો ગમે એ જવાબ ઉલટા સીધા દઈ શકે. મારું નામ છે હર્ષિલ કોટડિયા. કેટલાય નેતાને પ્રશ્ન પૂછીએ તો એ સામેની પોલિટિકલ પાર્ટીનું નામ દઈ દે કે ઓલી સરકારે આટલા વર્ષ પહેલાં આટલું કર્યું હતું, ને સામેની પાર્ટી પૂછીએ તો એ કે આને આટલા વર્ષ પહેલાં આનું કે નાના આ માણસ પર આ આરોપ લાગ્યો હતો. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારું નામ છે હર્ષિલ કોટડિયા. આ કેટલાય નેતા એમ કહેતા હોય કે અમે કાંઈ કર્યું નથી, અમે કાંઈ કર્યું નથી, તો સાબિત કઈ રીતે કરશો? કેટલાય નેતા એમ કે અમારે સરકાર પાસે સૌથી સારું બહાનું છે, સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી. લાઇટ ડિટેક્ટર મશીનની શોધ થઈ ગઈ છે, છતાં સુપ્રીમ કોર્ટમાં એ નથી. મારું નામ છે હર્ષિલ કોટડિયા અને હું 12મા ધોરણમાં ભણું છું. દિશા પોતું થઈ ગયું.